હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતીના FML વિશે અને રોસ્ટર વિશે. તો મિત્રો, દરેક વિદ્યા સહાયક ઉમેદવારના મગજમાં અત્યારે એક જ પ્રશ્ન છે કે FML હજી આવ્યો નથી, FML ક્યારે આવશે? અને બીજો પ્રશ્ન કે રોસ્ટર ક્યારે આવશે? કેમ કે દરેક ઉમેદવાર મિત્રોની અત્યારે એક જ કોમેન્ટ આવે છે કે FML ક્યારે આવશે, અને બીજું રોસ્ટર ક્યારે આવશે, અને ત્રીજો પ્રશ્ન કે મારો એટલો નંબર છે મેરિટમાં, તો મારો નંબર આવશે કે નહીં. તો આપણે આજે એના વિશે વાત કરીએ. તો મિત્રો, હું તમને જણાવું કે FML હજુ આવ્યું નથી, બરાબર, અને રોસ્ટર પણ હજુ આવ્યું નથી. તો શા માટે એટલો ટાઈમ લાગ્યો FML ને રોસ્ટરમાં? તો મિત્રો, અમુક એવું કહે છે કે પહેલાં રોસ્ટર આવશે ને પછી FML આવશે, ને પહેલાં FML આવશે ને પછી રોસ્ટર આવશે. તો એવું કંઈ થવાનું નથી. હવે આ મહિનાના એન્ડમાં અથવા તો આવતા મહિનામાં, એટલે કે સપ્ટેમ્બર મહિનામાં રોસ્ટર અને FML બંને એકસાથે આવવાનું છે. એટલા માટે થોડોક સમય લાગ્યો છે, કેમ કે પહેલાં રોસ્ટર આપી દે ને ત્યારબાદ FML આપે અઠવાડિયા પછી, અથવા તો પહેલાં અઠવાડિયા FML આપે ને ત્યારબાદ રોસ્ટર આપે. પહેલાં રોસ્ટર જ આવે, પરંતુ બંને સાથે આપવાના છે. કદાચ એક દિવસ કે 2 દિવસનું અંતર રાખશે, અથવા તો બંને એક જ દિવસે સાથે આપી દેશે. એવી સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે FML અને રોસ્ટર બંને સાથે આવવાનું છે. એટલા માટે થોડો સમય લાગી રહ્યો છે. અને બીજો એક પ્રશ્ન કે કયા જિલ્લામાં કેટલી ખાલી જગ્યાઓ છે તેમના વિશે માહિતી આપો. તો એ આખી માહિતી રોસ્ટર પર જ આધારિત છે. માહિતી તો છે આપણી પાસે, પરંતુ ત્યારબાદ જે હમણાં લાસ્ટમાં જે બીજો રાઉન્ડ પડ્યો હતો તે જિલ્લા ફેરબદલીનો, ત્યારબાદ કેટલી જિલ્લા ફેરબદલી થઈ છે કયા જિલ્લામાં, અને કયા જિલ્લામાં કેટલી જગ્યા ભરાઈ ગઈ છે તેમના વિશે હજુ કોઈ પણ અપડેટ મળી નથી. એટલા માટે હવે જે જિલ્લાવાર જે ખાલી જગ્યાની માહિતી છે તે તમારા સુધી શેર કરવી એ મને યોગ્ય લાગતું નથી, કેમ કે આપણે ખોટી માહિતી શેર નથી કરતા. તો પહેલાં તો જે જિલ્લા ફેરબદલીનો પ્રથમ રાઉન્ડ થઈ ગયો, ત્યારબાદની જે જગ્યાઓ હતી એમના વિશે તો ખ્યાલ હતો જ કે એટલી જગ્યાઓ ભરાઈ ગઈ છે અને એટલી જગ્યાઓ બાકી છે જિલ્લા વાઇઝ. પરંતુ પાછળથી જે ફરીવાર પોર્ટલ ખુલ્યું અને જિલ્લાઓનો ફરીવાર રાઉન્ડ પડ્યો, જે લોકોને બદલી કરાવવાનું હતું તે, તો એમના પછી કેટલી બદલી થઈ છે અને કયા જિલ્લામાં કેટલા લોકોએ બદલી કરી છે તે આપણી પાસે તેમની કોઈ અપડેટ આવી નથી હજુ સુધી. એટલા માટે હું એ બાબતે તમારી સાથે કોઈ ન્યૂઝ શેર કરી શકતી નથી, કેમ કે ખોટા ન્યૂઝ શેર કરવા તે મને યોગ્ય લાગતું નથી. કેમ કે આપણી પાસે જેટલી પણ માહિતી હોય તે થોડું ઘણું પણ એમાં સત્ય હોય ને તો જ હું તમને જણાવી દઉં. અને તો એ સાથે એવું પણ કહું છું કે આમાં હું ખાલી તમને જણાવું છું, મને ખબર નથી કે કેટલું સત્ય છે ને કેટલું ખોટું. અને જો પૂરું સત્ય હોય ને તો જ હું તમને જણાવું છું કે આવા ન્યૂઝ મળ્યા છે. પરંતુ આ લાસ્ટ જિલ્લા ફેરબદલી પછી કોઈ અપડેટ મળી નથી. એટલા માટે જો મને અપડેટ મળશે, હું અપડેટ મેળવવાની કોશિશ કરું છું કે જિલ્લા ફેરબદલીનું સૌથી પહેલાં જગ્યાઓ આપણી ચેનલમાં મુકાય તો મેં મેળવવાની કોશિશ કરી છે. જગ્યાઓ સૌથી વધારે ખાલી ક્યાં છે એ અમુક જિલ્લાના મને ન્યૂઝ મળ્યા છે કે આ જિલ્લામાં સૌથી વધારે ખાલી જગ્યાઓ છે. અને પરંતુ દરેક જિલ્લાની આપણી પાસે પૂર્ણ માહિતી આવશે પછી જ હું તમને જણાવીશ કે
આ જિલ્લામાં એટલી જગ્યાઓ છે ને આ જિલ્લામાં એટલી જગ્યાઓ, એટલે દરેક જિલ્લાની હજી આપણને પૂર્ણ માહિતી નથી મળી, જેથી કરીને હું તમને જણાવી શકું. એટલે એફએમએલ વિશે વાત કરતા હતા કે એફએમએલ ક્યારે આવશે. તો એફએમએલ વિશે આપણે જાણ્યું કે એફએમએલ ક્યારે આવશે. તો આપણને એક જ જવાબ મળ્યો કે વેબસાઇટ જોતા રહો, જે પહેલાં પણ મળતો જ હતો. પરંતુ એટલું તો થોડુંક ન્યૂઝ મળ્યા છે કે આવતા મહિનાની શરૂઆતમાં કદાચ એફએમએલ આવી જશે અને સાથે સાથે રોસ્ટર પણ આવી જ જશે. અને આ આવ્યા પછી પહેલો રાઉન્ડ બહાર પડશે. તો એમાં 70+ વાળાનો કદાચ 70+ દરેક મિત્રો, અને 70 નહીં પરંતુ 68 સુધી પણ જતા રહેશે. 68 વાળા સુધી આવી જશે પહેલો રાઉન્ડ, એવું લાગી રહ્યું છે મને. પહેલા રાઉન્ડમાં ત્યાં સુધી નીચે જઈ શકશે. એટલે પહેલો રાઉન્ડ પડશે તો દિવાળી આવશે ને, દિવાળી તો એ પહેલાં કદાચ જે લોકોનો પહેલા રાઉન્ડમાં વારો આવ્યો ને તે લોકો નોકરીએ લાગી જશે. એટલે કદાચ વેકેશનનો પગાર એ લોકોને તો ફાયદો થઈ જશે, મળી જશે. પરંતુ પાછળના જે રાઉન્ડ પડશે ને એ લોકો દિવાળી પછી જ્યારે વેકેશન ખુલશે ત્યારે નોકરીએ લાગી જશે એવું લાગી રહ્યું છે. એ લોકોની જે ભરતી બોર્ડનું હલચલ જોઈ અને એવું લાગ્યું છે કે પહેલા રાઉન્ડવાળામાં જેટલાનો નંબર આવશે એ લોકો દિવાળી પહેલાં નોકરીએ લાગી જશે, અને ત્યારબાદ બીજા ત્રીજા રાઉન્ડવાળા જે છે એ લોકોને દિવાળી પછી ઓર્ડર મળશે તેવું મને જણાઈ રહ્યું છે. અને પહેલા રાઉન્ડવાળાને કદાચ દિવાળી વેકેશનનો પગાર મળી શકે છે. તો દિવાળી પહેલાં જે લોકો લાગી જશે એ લોકોને એ થોડોક ફાયદો થશે. હવે રોસ્ટર વિશે પણ વાત કરી લીધી આપણે કે રોસ્ટર અને એફએમએલ સાથે જ આવશે. અને રોસ્ટરમાં કઈ કઈ માહિતી હશે તો કે જિલ્લા વાઇઝ કેટલી ખાલી જગ્યાઓ છે એ, કેટેગરી વાઇઝ કેટલી ખાલી જગ્યાઓ છે એ અને કુલ ખાલી જગ્યાઓ કેટલી છે, કઈ શાળામાં કેટલી ખાલી જગ્યાઓ છે, તો એ દરેક માહિતી રોસ્ટરમાં હશે. તો આપણને એ પણ ખ્યાલ આવી જશે. એટલે આપણે અગાઉથી જિલ્લા વાઇઝ ખાલી જગ્યા વિશે જાણ કરીએ. પરંતુ મારી પાસે દરેક જિલ્લાની માહિતી નથી, અમુક જિલ્લાની જ માહિતી છે. જો હું દરેક જિલ્લાની માહિતી મને મળી જશે તો ત્યારબાદ હું તમારી સાથે શેર કરીશ. તો એ પહેલાં હું તમારી સાથે અધૂરી માહિતી શેર કરવા નથી માંગતી. અને અમુક જિલ્લાઓમાં જગ્યા ન હોય તો અમુક કોમેન્ટ આવી હતી મને કે આ જિલ્લામાં જગ્યા હશે કે નહીં, આ જિલ્લામાં જગ્યા હશે કે નહીં. તો મેં એ લોકોને જણાવું કે મારી પાસે અમુક માહિતી છે, પરંતુ એ હું પ્યોર નથી કહી શકતી કે સાચી છે કે નહીં. તો મને કોન્ફિડન્સ આવી જશે કે ના આ માહિતી સાચી છે, અને હું થોડીક શોધખોળ કરી લઈશ તો હું તમને જણાવીશ કે હા આ જિલ્લામાં જગ્યા હશે, અને હશે તો કેટલી હશે એ પણ હું જણાવી દઈશ. બરાબર. તો એ કોમેન્ટ જે ઘણા લોકોએ કરી છે કે આ જિલ્લામાં કેટલી જગ્યા છે, પેલા જિલ્લામાં કેટલી જગ્યા, તો એમના વિશે હું માહિતી ભેગી કરું છું. ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે કે મારો એટલું મેરિટ છે તો મારો જનરલમાં વારો આવી શકે છે કે કેટેગરીમાં, અને આ ઉપરાંત મારે જે એટલું મેરિટ છે તો મારો પહેલા રાઉન્ડમાં વારો આવશે કે બીજા રાઉન્ડમાં. તો એમને હું જણાવી દઉં કે તમારો જો કેટેગરીમાં એસસી અને ઓબીસી આ બંનેનું થોડુંક કેટેગરીમાં ફટાફટ જેનો આગળ વારો હશે તો એ લોકોનો તો આવી જ જશે, પરંતુ પાછળ વારો હશે તો એ લોકોએ જો એમને કીધું છે અને બધાએ બનાવ્યા છે પોતપોતાની કાસ્ટના ગ્રુપ,
તો જો જનરલમાં દરેક આગળના રાઉન્ડવાળા લોકો જનરલમાં લઈ લે છે તો તમારો વારો ચોક્કસથી આવી જશે, કેમ કે જેટલી તમારી કાસ્ટમાં તમારી કેટેગરીમાં જેટલી જગ્યાઓ છે એટલામાં તમારો વારો હશે તો તમારો આરામથી આવી જ જશે, કેમ કે તમારી આગળના ઘણા એવા હશે જે જનરલમાં લઈ જ લેશે ઓલરેડી. તો તમારો એના પછી પણ જો વારો હશે 200-300 પ્લસમાં તો તમારો વારો ચોક્કસથી આવી જશે. તમે જરાક પણ ટેન્શન ન કરો, અને જો તમે જનરલને લાયક હશો તો તમારો વારો આવી જ જશે જનરલમાં તો. અને જો જનરલને લાયક નહીં હોય અને માત્ર કેટેગરીને લાયક છો તો તમારી કેટેગરીની જગ્યા પ્લસ તમારે 200-300 કરી દેવાનું, કેમ કે તમારી કેટેગરીમાંથી 200-300 જણા તો એવા હશે કે જે જનરલમાં લઈ જ લેશે, અને જનરલમાં એ લોકો જનરલને ઉમેદવાર બનવાને લાયક હશે, એમની એજ નાની હશે, એમનું મેરિટ પણ સારું હશે, એ લોકો જનરલમાં લઈ લે છે. તો તમારો વારો ચોક્કસથી આવી જશે, એટલે તમે ટેન્શન ન લો. એસસી અને ઓબીસી વાળાને બાકી તો બીજા જે અધર કેટેગરીના છે, દાખલા તરીકે એસટી છે અને ઈડબ્લ્યુએસ, તો એ લોકોનો તો વારો આરામથી આવી જશે. અને એસટી કેટેગરીને તો જેટલી એમના ફોર્મ નથી ભરાયા એટલું તો એમની ખાલી જગ્યાઓ છે એમના કેટેગરીમાં, તો એ લોકોએ તો આરામથી કોઈ પણ નંબર હશે આવી જ જશે, એટલે એ લોકોએ ટેન્શન લેવાની જરૂર જ નથી. એટલે તમે એવી રીતે ચૂઝ કરી શકો તો તમારી કેટેગરીમાં એટલી જગ્યાઓ છે. અને જો તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય અને તમે જનરલને લાયક હશો ને તો તમે આરામથી આવી જ જશો. તમારો પછી ભલે મેરિટ પાછળ હોય, તમારું મેરિટ ઓછું બનતું હોય, પણ જો તમે જનરલને લાયક હશો, જનરલ ઉમેદવાર બનવાને લાયક હશો તો તમને ચોક્કસથી નોકરી મળી જશે. એટલે તમે એ ટેન્શન ન લેતા. અને અમુકને એવું પણ થશે કે મેરિટ સારું બનતું હશે ને જો એમની અનામતનો ડબ્બો પેક થઈ ગયો હશે તો, અને જનરલને બિચારા લાયક નહીં હોય, ઉંમર થઈ ગઈ હશે, તો એમનું મેરિટ સારું બનતું હોય છતાં પણ રહી જાય. અને જેમનું મેરિટ ઓછું હોય પરંતુ જનરલને લાયક હોય ને તો એ લોકો લાગી શકે છે. આમાં તો એવું પણ બની શકે છે, અને ઘણીવાર બન્યું પણ છે કે મેરિટ ઓછું હોવા છતાં પણ લાગી ગયા છે, અને પેલાનું મેરિટ વધારે હોવા છતાં પરંતુ એમની કેટેગરીની સીટ ફૂલ થઈ ગઈ હોવાથી એ લોકો રહી ગયા હોય, કેમ કે એ માત્ર કેટેગરીમાં જ લઈ શકે એમ હોય છે, એમની ઉંમર થઈ ગઈ હોય છે, તો એ લોકો રહી જાય છે. અને પેલાનું મેરિટ ઓછું હોવા છતાંય જનરલની સીટ લઈ લે છે, જનરલમાં એ લોકો લાગી જાય છે. એટલે એવું ટેન્શન નહીં લેવાનું કે મારો વારો આવશે કે નહીં. જો તમે જનરલને લાયક હશો ને તો તમે ચોક્કસથી તમારું મેરિટ ગમે એટલું બનતું હોય તમે ચોક્કસથી આવી જશો. અને જો તમે કેટેગરીને લાયક હોય અને જનરલને લાયક ન હોય ને કેટેગરી માત્ર તમે ઉમેદવારી નોંધાવી શકતા હો તો તમારી કેટેગરીમાં જે જગ્યાઓ છે એના પ્લસ 200-300 કરી દેશો ને તો એ તમારું સેફ પોઝિશનમાં જ કહેવાઓ તમે, બરાબર. તો એ તમે સેફ પોઝિશનમાં જશો એટલે એનું પણ ટેન્શન નહીં લેતા. એટલે મને બહુ બધી કોમેન્ટ આવે છે કે મારો કેટેગરીમાં એટલામો નંબર છે, જનરલમાં એટલામો નંબર છે, તો મારો વારો આવશે કે નહીં આવે. તો તમે આ રીતે અમુકને હું ન પણ આપી શકતી હોઉં જવાબ, કેમ કે બીજી હોય તો એના કારણે હું બધી કોમેન્ટના જવાબ ન આપી શકતી. તો તમે તમારું મેરિટ આ રીતે કરી શકો છો. તમે સેફ છો કે નહીં તે તમે જાણી શકો છો. બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. અને આ મેં તમને અગાઉ કહી દીધું છે, એફએમએલ ને રોસ્ટર બંને એકસાથે આવશે, અને એ આ મહિનાના એન્ડ અથવા તો વધારે પડતું તો મને એવું જ લાગે છે કે આવતા મહિનામાં જ આવશે, સપ્ટેમ્બર મહિનામાં જ આવશે. તો બીજો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, કેમ કે તમારા માટે હું એટલી મહેનત કરીને માહિતી મેળવું છું અને સમય કાઢી અને તમારી સાથે શેર કરું છું. તો વિડીયોને લાઈક કરો અને વધારે શેર કરો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ભારત.